દર્શના પપ્પાની એક્સરસાઇઝ થાય છે આમને આમ રોજ કરવાનું દર્શ જોડે તમારું બોડી બિલ્ડઅપ થઈ જશે આહા મજા આવી હા હા મજા આવે રી કેવો શું વાહ વાહ સ્માઈલ થઈ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં અત્યારે વાગી રહ્યા છે સવારના 5:30 અને અમે મંદિર જવા માટે નીકળીએ છીએ તૈયાર થઈ ગયા છીએ બધા અને સૈયાજી અત્યારે પૂજા કરીને પરવાર્યા છે એ નીચે જશે એટલે પછી અમે જવાનું કરીએ ત્યાં સુધી રસોડામાં કામ ઘણું ખરું થઈ ગયું છે હવે આપણે જઈએ અને એક દિવસ દર્શભાઈને પણ લઈ જશું દર્શન કરવા માટે ચલો મંદિર જવા માટે અમે નીકળી ગયા છીએ હવે રસ્તામાં નાની માને લેતા જશું હજી તો ઘરમાં હતા બધા હું તો આવી ગઈ બહાર મેં વિચાર્યું થોડો વિડીયો શૂટ બી કરી લઉં બધા ગાડીમાં આવીને બેસી ગયા છે અત્યારે 6 વાગવામાં 1 મિનિટની વાર છે અને અમે ગાડી ઘરેથી નીકળીએ છીએ મંદિર से दर्शन કરીને આવી ગયા છીએ અને ઘરે આવ્યા તો જિંકલ રોટલી બનાવતી હતી અત્યારે જો જિંકલ આ ફોનમાં જોતી હતી લાઈવ 21 દિવસ શ્રી મહાવિષ્ણુ યાગ આ મને નથી ખબર મેં દર્શન જ કર્યા જિંકલ ડેલી કરે છે રોટલી બનાવતી હતી જોડે જોડે આપણા બી દર્શન થઈ ગયા જય સ્વામિનારાયણ નામ લઈ લે જાઓ ભગવાન નામ લઈ લો હાલો અમે હાલી તમારે ભેગા હાલો જય સ્વામિનારાયણ દાડુ પોતરો બારે રખડેરા આ દર્શ ભાઈ એને જપ કરવા ના દે દાદાને કે છે બારે ચાલો હા સુરત દાદા જયસમ ના કરે તે જયસમ ના કરો સુરત દાદાને જયસમ ના કરો જયસમ ના હા ઉપરથી નીચે આવે એટલે સીધું એક જ વાત દાદા બારે હાલો ચાલો હવે જિંકલ બેન પૂજા કરી લે બેન અહીંયા પૂજા કરવા બેઠા છે તુલસી માતાની અને આપણે હવે ઘરના કામ કરીશું હા દર્શના પપ્પાની એક્સરસાઇઝ થાય છે આમને આમ રોજ કરવાનું દર્શ જોડે તમારું બોડી બિલ્ડઅપ થઈ જશે આહા મજા આવી હા મજા આવે રી કેવો આહા દર્શના પપ્પાને દર્શને બેને મજા પડી ગઈ હાલો હવે તરેશભાઈ અહીંયા નાસ્તો કરે છે અમે લોકો નાસ્તો કરી લીધો અને દર્શભાઈને એને પપ્પા રમે છે હવે હું પોતું કરી દઉં જિંકલ હાંકડું કરી દે તો જલ્દી પરવારી જઈએ આપણે એ કાના ઈ શું કેરો રામ તમને ખબર હે ઈ કાઢી દો ગુડામાં ફેર લગાવી આમ કરેલો તમે જોયું નહીં આ ઈ શું એ ને જીયાજીને બાટલી દઈને પછી આમ કરેલો આમ કરે એ નાની માન લગાવેરા ને તે જોઈને કેરો તો અત્યારે અમે રેડી થઈને ઘરનું કામ કમ્પ્લીટ કરીને નીકળી ગયા છીએ ડીમાર્ટ જવા માટે ડીમાર્ટ અને ખરીદી કરવા માટે ડીમાર્ટ અમારા માટે ફરવાનું સ્થળ છે આમ તો અમે કંઈ જતા નથી પણ ડીમાર્ટમાં જવા જડે તો અમે બધા ખુશ થઈ ક્યારેક મળે ક્યારેક નહીં સાહેબ તો અત્યારે અમે નીકળે છીએ ડીમાર્ટમાં ખરીદી કરવા માટે લિસ્ટ બનાવી રાખ્યું છે થોડું ઘણું જે જોઈએ છે એનું અને ડીમાર્ટમાં તમે જાઓ અને જે જોઈતું હોય એ લ્યો અને પાછા આવો એવું તો બને જે ન જોઈતું એ તમે ઢગલો લઈને આવો નહીં રામ એટલે અમારા રામ એને ડીમાર્ટમાં લઈ અમને એટલા માટે ના જાય શું અમારા પાટણ હાઈવે ઉપરથી જે મળે છે ને મોલ છે ને ત્યાંથી બધી શોપિંગ કરાવી દે ઘરનું રાશન બાકી ડીમાર્ટમાં લઈ ના જાય એમ કે ડીમાર્ટમાં તમે જાઓ ને લેવું 2000નું અને 6000નું તમે લઈને આવો
ન જોઈતી વસ્તુ તમે લઈને આવો ને એટલે ઘરે બોલી કરે કે જો લેવું હોય હાલવું હોય ને તો જેટલું જોઈએ એટલું જ લેવાનું, વધારાની એક વસ્તુ નહીં. ત્યાં પછી એમ નહીં કહેવાનું રામ રામ પ્લીઝ રામ, એમ નહીં ચાલે. એવી બોલી કરે અમારા જોડે. અમે જઈએ છીએ ડીમાર્ટમાં ખરીદી કરવા માટે. ધાર્યું એવું છે કે અમે જોઈશે એટલું જ લેશું, એ જ લેશું. પણ જોઈએ આગળ ભવિષ્યમાં શું થવાનું હોય આપણા જોડે કોણ જાણે છે? કોઈ નથી જાણતું. ના તો હું, ના તો તમે, ના તો અમારા સૈયા છે. One hour later. તો અત્યારે બપોરના 11 વાગી ગયા છે, 11:15 થાય છે અને અમારે જો રાશન લઈને આવી ગયા છે. આ ટ્રોલી ભરીને રાશન આટલું લીધું છે. હવે આ બધો સામાન ગાડીમાં શિફ્ટ કરવો છે. તો હું એમ વિચારું છું કે અહીંયા પાછળથી નાખું કે આગળથી નાખું. અને આ મને આ ખોલતા નથી આવડતું, કઈ રીતના ખોલવાનું છે. હા, ઊંચી કરવાની છે. આવડી ગયું. પાછળ અહીંયા દોરેલું છે ને એનામાં થોડોક આઈડિયા આવ્યો. અહીંયા દોરેલું છે એનામાંથી આઈડિયા આવ્યો. હવે આ સામાન આમાં શિફ્ટ કરી દઉં કા? 11:30 થાય છે, 5 મિનિટની કમી છે. અમે પહોંચી આવ્યા છીએ ઘરે. 10 કહ્યું છે. દસુ વાહ વાહ, સ્માઈલ ચશ્મા બે ચશ્મા એમ ના પહેરે દઉં લાવ પહેરાવું એમને મોઢામાં ના ગલે. હવે આંટો મારો હાલો ઘરમાં હાલ આપણે આંટો મારી હાલ હાલ આંટો મારી હાલ 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 આપણે ફરવા લી હાલો. મમ્મી કન જા દસુ દેખાડું તને દેખાડું મમ્મી કે દસમા મમ્મી દેખાતું નથી દસુ ઊંચું કરે વળી જોઈ લો. 10 થાય છે અને નાની મને હવે ઠંડી લાગે છે. સ્વેટર પહેરે છે નાની અમારા. તો થોડીક વોકિંગ કરી આવજો નાનીમાં. હવે વારે અંધારામાં જશો? હા ઈ બરાબર હોય. અને આ મા દીકરો જો માથે બેઠા છે, પ્લેટફોર્મ માથે બેઠા. બટેકું બનાવતા હતા ને કે બટેકું ખાવું હોય. મારા દીકરાએ પહેલી વાર અમે કીધું મને બટેકું ખાવું હોય તો હું તો ખવડાવું બેઠા બેઠા ઉપર. પણ નખરા તો જો એમ કેરો કે હવે ડાયરેક્ટ પાણી આવતું તો એટલી વાર હવે બંધ થઈ ગયું તો ઈ કેરો કે ચાલુ કરો. ડાયરેક્ટ પાણી બંધ થઈ ગયું. દસુ બંધ થઈ ગયું મારા દીકરા. આજ બનને વાલા હે આલુ પરોઠા. તો બટેકા મસ્ત થઈ ગયા છે. તો અમારી દીદી શાક વઘારશે. દસુ તું આલુ પરોઠા ખાઈશ? હોય જે કેસો બધું. હા નહીં ખાઈશ? હા. ચાય પીસ? ચાય પીસ? ચાય પીસ? હા બધું. આઈસ્ક્રીમ ખાઈશ? બધું. હા બધું ખાશે મારી પણ નાકો ચાલુ કર દો મને. તો હું જોયું બારે પાણી આવરું નથી આવતું. મને ખબર હે. દેખો બહાર જ બંધ થઈ ગયું. કાના બહારથી જ નથી આવતું. બગા બંધ થઈ ગયું. પાણી બંધ કરી નાખ્યું. નાનીમાં જ વોકિંગ કરવા નથી તમને હવે. ભાઈ હવે પરવારી કે તો નાની ને બાઈ વોકિંગ કરી હશે. અને આ પાયલ દીદી જો બેસી ગયા ઉપર હવે. અને આ પાયલ દીદી ઉપર બેઠી ગયા છે. આલુ પરોઠા કરવાનું ચાલુ થઈ ગયું છે અમારું. ભગવાન નામ બી લઈ લીધું પાયલ દીદીએ. નામ લઈ બસ ખીચડી ચડે છે. ને પછી હું શેકતી આવું છું. જો આવું કરે છે પાયલ. આલુ પરોઠા ને મને ઓમ બનાવતા નથી આવડતા. હું ગમે તેટલું કરું ને તો માખણ ફાટી જ જાય. પહેલું જ પાયલ બનાવ્યું હતું એ તૂટી ગયું પાયલ કને. તો હવે પાયલ કે આમ જ કરવું એ બરાબર છે આપણે. એ મેં ફોનમાં એવું જોયું હતું કે આલુ પરોઠા બનાવે તૂટી જાય ને આમે થોડું બેસન નાખે એવું. જલાતી हाँ बातों में जल गया, पूरा जल गया, थोड़ा के नहीं पूरा जरी गया, सारा जला दिया, नीचे રાખવું પડશે હવે. એ તો ખાવે છે સારું. ચિંકલ ખાઈ જશે. ચિંકલ નાની ને બા જા છે વોકિંગ કરવા માટે.